Hey everyone, good morning, good evening, and good afternoon. How are you all better? I hope all are doing well. So, in last lecture, we have seen unit number 1 completed. Now, we move on to the unit number 2. Okay, so unit number 2 is on your screen, and unit 2 contains total 3 parts. In that, number 1 is recruitment. Unit number 2 ની અંદર આપણને ત્રણ ભાગ આપવામાં આવેલા છે. એમાંથી પહેલો ભાગ છે recruitment એટલે થાય છે ભરતી. Okay, so in this part number 1, in outline of the chapter we have given total 5 points. આપણને outline of chapter ની અંદર 5 ભાગ આપવામાં આવેલા છે. હવે આ જે 5 પોઈન્ટ્સ આપેલા છે એને કમ્બાઈન કરીને મેં એક મોટો આઈએમપી ક્વેશ્ચન બનાવેલો છે જે ઓન યોર સ્ક્રીન છે નાવ. ઓકે, સો ક્વેશ્ચન નંબર 1 ઇઝ શોર્ટ નોટ ઓન રિક્રુટમેન્ટ. સો જે ક્વેશ્ચન નંબર 1 આપણને આપેલો છે એ છે શોર્ટ નોટ ઓન રિક્રુટમેન્ટ એટલે કે ભરતી ઉપર ટૂંક નોંધ આપો. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. In simple word, it's a procedure through which we appoint person in the company with a specific condition to do specific job. સામાન્ય ભાષામાં કહીએ તો આ એક પ્રોસેસ છે કે જેની અંદર આપણે શું કરીએ છીએ, પર્સન્સને અપોઇન્ટ કરીએ છીએ કંપનીની અંદર કે જેના દ્વારા આપણને કોઈ ખાસ પ્રકારનું કાર્ય કરવું હોય તો તે વ્યક્તિ એના માટે કામ કરી શકે. ઓકે, અકોર્ડિંગ ટુ ડેલી ઓર્ડરના શબ્દોમાં કહીએ તો રિક્રુટમેન્ટ ઇઝ અ પ્રોસેસ ટુ ડિસ્કવર અ સોર્સ ઓફ મેન પાવર, જ્યાંથી આપણને મેન પાવર મળી શકે છે, ટુ મીટ ધ રિક્રુટમેન્ટ ઓફ ધ સ્ટાફિંગ શેડ્યુલ એન્ડ ટુ એમ્પ્લોય ધ એક્ટિવિટી મેજર્સ ફોર એટ્રેક્ટિંગ દેટ મેન પાવર ઇન એડિક્વેટ નંબર્સ. એટલે કે જેની અંદર આપણને શું જોવા મળશે, સ્ટાફિંગનું શેડ્યુલ જોવા મળશે કે જેની અંદર આપણને એડિક્વેટ નંબર્સની અંદર મેન પાવર પણ મળશે. ટુ ફેસિલિટેટ ઇફેક્ટિવ સિલેક્શન, જેની અંદરથી આપણે શું કરીશું, સારામાં સારા વ્યક્તિઓનું સિલેક્શન કરીશું ઓફ એન ઇફેક્ટિવ વર્કફોર્સ, કે જેના દ્વારા આપણને ઇફેક્ટિવ વર્કફોર્સ પણ સાબિત થશે. ઓકે, નાવ વી હેવ ગિવન ધ નીડ ફોર રિક્રુટમેન્ટ. ભરતીની જરૂરિયાત કેમ ઊભી થાય છે. ઓકે, સો અહીંયા આપણને પોઈન્ટ્સ આપેલા છે ભરતીની જરૂરિયાતના. નંબર 1, ન્યૂ રિક્રુટમેન્ટ ફોર ધ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ. ઇન્ડસ્ટ્રીયલ યુનિટના માટે આપણને કોની જરૂરત પડે છે, ન્યૂ રિક્રુટમેન્ટની. ઓકે, દેન રિક્રુટમેન્ટ એટ ધ ટાઈમ ઓફ એક્સપાન્શન ઓફ પ્રેઝન્ટ યુનિટ, એટલે કે જે વર્તમાન યુનિટ છે એનું જો એક્સપાન્શન થાય છે તો એટલા માટે પણ ભરતીની જરૂરિયાત ઊભી થાય છે. ટુ ઓપન અ ન્યૂ ડિપાર્ટમેન્ટ ઇન ધ કંપની, રિક્રુટમેન્ટ ઇઝ નેસેસરી. નવા ડિપાર્ટમેન્ટની સ્થાપના થાય તો એટલા માટે પણ ભરતીની જરૂરિયાત ઊભી થાય છે. ફોર ઓપનિંગ ઓફ ન્યૂ બ્રાન્ચીસ, એમ્પ્લોઈઝ આર રિક્વાયર્ડ. નવા બ્રાન્ચમાં કામ કરવા માટે પણ ભરતીની જરૂરિયાત ઊભી થાય છે. ટુ રિપ્લેસ ધ રિટાયર્ડ એમ્પ્લોય, ન્યૂ રિક્રુટમેન્ટ ઇઝ રિક્વાયર્ડ. જો કોઈ વ્યક્તિ રિટાયર થાય છે તો એની જગ્યા લેવા માટે પણ ન્યૂ રિક્રુટમેન્ટ ઊભી કરવામાં આવે છે. ઓન ધ પ્લેસ ઓફ એક્સપાયર્ડ એમ્પ્લોય, હવે કોઈ વ્યક્તિ જો મૃત્યુ પામે છે તો એના સ્થાને કામ કરવા માટે પણ ન્યૂ રિક્રુટમેન્ટ કરવામાં આવે છે. ઇન ધ પ્લેસ ઓફ એમ્પ્લોય હુ ઇઝ ઓન લોંગ લીવ, કોઈ વ્યક્તિ જો લાંબા સમયગાળા માટે બહાર ફરવા માટે જવાનો હોય તો એના સ્થાને કામ કરવા માટે ટેમ્પરરી એમ્પ્લોઈઝની રિક્વાયરમેન્ટ ઊભી થાય છે. ટુ રિક્રુટ અ પર્સન ઓન ધ પ્લેસ ઓફ પ્રમોટેડ વર્કર, અને જો કોઈ વ્યક્તિને પ્રમોશન આપવામાં આવે છે તો એ સ્થાને કામ કરવા માટે બીજા કોઈ વ્યક્તિની રિક્રુટમેન્ટ કરવામાં આવે છે. એન્ડ ટુ રિક્રુટ અ પર્સન એઝ પર ધ ગવર્મેન્ટ રૂલ્સ, અને કોઈ ગવર્મેન્ટ દ્વારા નવો રૂલ્સ બહાર પાડવામાં આવેલો હોય તો એને ફૂલફિલ કરવા માટે પણ રિક્રુટમેન્ટ કરવામાં આવતી હોય છે. ઓકે, દેન વી આસ્કડ અબાઉટ વોટ ઇઝ સાયન્ટિફિક રિક્રુટમેન્ટ. વૈજ્ઞાનિક ભરતી એટલે શું. ઓલરેડી તમે આ વસ્તુ 11મા અને 12માની અંદર ભણ્યા હશો કે વૈજ્ઞાનિક ભરતી. ઓકે, સો the recruitment is defined as appointing a person in the industrial unit to do specific job. In the recent time, અત્યારના સમયમાં the trend of scientific recruitment is increased. The scientific recruitment means the appointment of a right person on the right job at a right time in a right number. વૈજ્ઞાનિક ભરતીનો મતલબ શું થાય છે, યોગ્ય વ્યક્તિ હોવો જોઈએ. ઓન અ રાઇટ જોબ એટલે કે યોગ્ય જગ્યા માટે, એટ અ રાઇટ ટાઈમ એટલે કે યોગ્ય સમય, અને ઇન અ રાઇટ નંબર એટલે કે યોગ્ય સંખ્યામાં. તો જ્યારે આપણને 4R ફૂલફિલ થતા જોવા મળશે ત્યારે ને ત્યારે જ આપણે કહી શકશું કે જે રિક્રુટમેન્ટ છે એ કેવી થયેલી છે, સાયન્ટિફિકલી થયેલી છે. અધરવાઇઝ ઇટ ઇઝ નોટ કોલ્ડ એઝ અ સાયન્ટિફિક રિક્રુટમેન્ટ. ઓકે, now we have given the recruitment procedure and its sources.
ફોર મેનેજરિયલ એમ્પ્લોઈઝ, અહીંયા આપણને મેનેજરિયલ એમ્પ્લોઈઝ અને નોન મેનેજરિયલ એમ્પ્લોઈઝ વચ્ચેનો થોડો ડિફરન્સ આપવામાં આવેલો છે. સો સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે મેનેજરિયલ એમ્પ્લોય કોને કહીશું અને નોન મેનેજરિયલ એમ્પ્લોય આપણને કોને કહીશું. ઓકે, સો ફોર મેનેજરિયલ એમ્પ્લોઈઝ જનરલી the employees who are connected with the framing of rules and regulations are called managerial employees. એવા લોકો કે જેઓ રૂલ્સ અને રેગ્યુલેશન શું કરવાના છે, ફ્રેમ કરવાના છે, એને આપણે શું કહીશું, મેનેજરિયલ એમ્પ્લોઈઝ કહીશું. ઓકે, સમટાઈમ્સ દે આર કનેક્ટેડ વિથ ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, અને ઘણી વખતે તે લોકો ઇમ્પ્લિમેન્ટેશન ઓફ રૂલ્સ રેગ્યુલેશન સાથે જોડાયેલા પણ હોય છે. ઓકે, એન્ડ ધ જોબ ઓફ ધીસ પીપલ આર કોલ્ડ વ્હાઇટ કોલર જોબ, અને આમના કાર્યોને આપણે શું કહીએ છીએ, ઘણી વખતે વ્હાઇટ કોલર જોબ તરીકે પણ જાણીએ છીએ. They are required to possess specific qualities and their salaries are also high. એમના જોડે શું જરૂરી છે, સ્પેસિફિક ક્વોલિટીઝ હોવી જોઈએ. સ્પેસિફિક ક્વોલિટીમાં કોનો સમાવેશ થાય છે, એટલે કે હાઈ એજ્યુકેશન. સૌથી પહેલાં તો શું હોય છે, એમની જોડે હાઈ એજ્યુકેશન હોય છે. નોર્મલ છે કે હાઈ એજ્યુકેશન હશે તો એમનો જે પણ વર્કિંગ પ્લેસ હશે એ કેવું હશે, બેટર હશે, અને એટલા માટે એમની જે જોબ છે એમને પણ શું કહેવામાં આવે છે, વ્હાઇટ કોલર જોબ કહેવામાં આવે છે. અને અકોર્ડિંગ ટુ ધેટ, અને એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને એમની સેલરીઝ પણ કેવી હોય છે, હાઈ હોય છે. ઓકે, ઓલ અધર એમ્પ્લોઈઝ, એટલે કે આ જે વ્હાઇટ કોલર જોબર્સ વ્યક્તિઓ છે એમને બાદ કરતા જેટલા પણ એમ્પ્લોઈઝ છે તેને આપણે શું કહીએ છીએ, નોન મેનેજરિયલ કહીએ છીએ. નોન મેનેજરિયલ કહી શકીએ છીએ, અથવા તો આપણે એમને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ પણ કહી શકીએ છીએ. શું કહી શકીએ છીએ, એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ. ઓકે, ધ વર્કર્સ ધોઝ આર મોર કનેક્ટેડ વિથ ધ ફિઝિકલ વર્ક્સ આર કોલ્ડ બ્લુ કોલર જોબ્સ, અને એવા લોકો કે જેમનું ફિઝિકલ વર્ક વધારે પડતું હોય છે, મેન્ટલ નહીં બટ કેવું વર્ક, ફિઝિકલ વર્ક, એટલે કે હાથ અને પગ દ્વારા વધારે પડતું કામ કરવાનું હોય, તો એવા કામ કરતા લોકોને આપણે શું કહીશું, બ્લુ કોલર જોબ્સ કહીશું. ઓકે, નાવ આઈ હોપ તમને જે મેનેજરિયલ એમ્પ્લોઈઝ છે અને નોન મેનેજરિયલ એમ્પ્લોઈઝ છે એના વચ્ચેનો ડિફરન્સ ખબર પડી ગઈ હશે. ઓકે, નાવ લેટ્સ સ્ટાર્ટ નેક્સ્ટ અગેન, દેટ ઇઝ પ્રોસિજર ઓફ રિક્રુટમેન્ટ ફોર ધ નોન મેનેજરિયલ એમ્પ્લોઈઝ. હવે આપણને કીધું છે કે જે નોન મેનેજરિયલ એમ્પ્લોઈઝ છે એમની રિક્રુટમેન્ટ કરવાની પ્રોસેસ શું છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. So this is the procedure. In that, number 1, estimate of employees and planning. Next one, job analysis and to determine the qualification. Next one is contact to source of recruitment, and D is also there but it is not written here, so I'm saying that is selection and appointment procedure. સો અહીંયા આપણને કીધું છે કે જે પોઈન્ટ નંબર 4 છે એ તમને સ્ક્રીન ઉપર જોવા નહીં મળે, એ બાય ચાન્સ પ્રિન્ટિંગ મિસ્ટેકમાં આવેલું નથી એટલા માટે. સો આઈ હેવ રિટન ધીસ ઇન અ રફ વર્ક, દેટ ઇઝ સિલેક્શન અપોઇન્ટમેન્ટ પ્રોસિજર. ઓકે, સો આ છે પોઈન્ટ નંબર 4. સો આ જે 4 પોઈન્ટ છે એને આપણે બ્રીફલી સમજવાનું છે. સો વન બાય વન વિલ સી ઓલ ધીસ પોઈન્ટ્સ. તો સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે આ જે એસ્ટિમેશન ઓફ એમ્પ્લોઈઝ એન્ડ પ્લાનિંગ છે એની અંદર આપણે શું કરીએ છીએ, તો સૌથી વધારે આપણે જો કામ કરતા હોઈએ કોઈ, તો એ છે સૌથી પહેલાં કંપનીની અંદર જે, પહેલાંને રિમૂવ કરી નાખું, તો જે પોઈન્ટ નંબર 1 છે એની વાત કરીએ. એસ્ટિમેટ ઓફ એમ્પ્લોઈઝ એન્ડ પ્લાનિંગની અંદર આપણે શું કરીશું, સૌથી પહેલાં તો કંપની અંદર કેટલા લોકોની રિક્વાયરમેન્ટ છે, હાઉ મચ એમ્પ્લોઈઝ વી આર ઇન નીડ, એ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે એને શું કરીએ, સૌથી પહેલાં અંદાજો લગાવીએ છીએ, તો એને કહીશું આપણે એસ્ટિમેશન. ઓકે, અને એના અકોર્ડિંગ આપણે શું કરીશું, એડવર્ટાઇઝમેન્ટ આપીશું, તો એ વસ્તુ શું બની જાય છે, પ્લાનિંગ બની જાય છે. ઓકે, સો ધીસ વિલ કમ્સ અંડર એસ્ટિમેશન ઓફ એમ્પ્લોઈઝ એન્ડ પ્લાનિંગ. એના પછી આવે છે નંબર 2, દેટ ઇઝ જોબ એનાલિસિસ એન્ડ ટુ ડિટરમાઇન ધ ક્વોલિફિકેશન. સો એની અંદર આપણને બુકમાં ઓન પેજ નંબર 3-4 એટલે કે 34 ઉપર આપણને આપેલું છે, ધ જોબ એનાલિસિસ કન્સિડર ધ ડિફરન્ટ એસ્પેક્ટ ઓફ જોબ વિથ ડિટેલ ડિસ્ક્રિપ્શન એન્ડ એક્યુરેસી. જેની અંદર આપણને ડિટેલ ડિસ્ક્રિપ્શન આપેલું હશે, એક્યુરેસી પણ આપેલી હશે. હિયર ઇટ ઇઝ સ્પેસિફાઈડ દેટ ધ
ઈચ જોબ વિચ ટાઈપ ઓફ સ્પેશિયલ ક્વોલિટીઝ વિલ બી રિક્વાયર્ડ. આની અંદર આપણને ખ્યાલ આવે છે કે કયા પ્રકારના કામ છે અને કોણ કેટલું એજ્યુકેશન લેવલ વાળું હોવું જોઈએ, એની અંદર કેટલું અનુભવ હોવું જોઈએ. ઓકે, ઇન ઓર્ડર ટુ ડુ ધ ફંક્શન વોટ અધર ક્વોલિટીઝ, જેમ કે આપણને આપેલી છે ફોરસાઇટ, હિયરિંગ કેપેસિટી, જનરલ નોલેજ, good handwriting, knowledge about the law, commercial knowledge and managerial skills are needed would also be the considered. Okay, then આવે છે C, that is contact the source of recruitment. કોન્ટ્રાક્ટ અને બીજું આપ્યું છે આપણને સોર્સ ઓફ રિક્રુટમેન્ટ. સો એના પોઈન્ટ તમને મેં સ્ક્રીન ઉપર જોવા મળશે, એ આપેલા છે. સો ફ્રોમ વેર વી આર એબલ ટુ ગેટ ધ રિક્રુટમેન્ટ, આપણને ક્યાં ક્યાંથી રિક્રુટમેન્ટ હાસિલ થઈ શકે છે. સૌથી પહેલાં આપણને આપેલું છે ઇન્ટરનલ સોર્સ ઓફ લેબર ફોર્સ. સો ધીસ આર ધ ઇન્ટરનલ સોર્સ ઓફ લેબર ફોર્સ. એમાં નંબર 1 આપ્યું છે ટુ પ્રમોટ ધ પ્રેઝન્ટ સ્ટાફ. સૌથી પહેલાં આપણા કંપનીમાં કામ કરનારા જે પ્રેઝન્ટ સ્ટાફ છે એને આપણે શું કરીશું, પ્રમોશન આપીશું. ઓકે, દેન નંબર 2 ઇઝ બાય ટ્રાન્સફરિંગ ધ પ્રેઝન્ટ સ્ટાફ. ઘણી વખતે એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચની અંદર જો કોઈ વ્યક્તિની અછત ઊભી થયેલી હોય તો એને ફૂલફિલ કરવા માટે પણ વ્યક્તિનું ટ્રાન્સફર કરવામાં આવે છે. તો આ પણ શું છે, વન ટાઈપ ઓફ રિક્રુટમેન્ટ છે ફ્રોમ ધ પ્રેઝન્ટ સ્ટાફ. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ ટુ અપોઇન્ટ ધ નિયરેસ્ટ રિલેટિવ, એટલે કે કોઈ નજીકના સંબંધી છે એને આપણે શું કરીએ છીએ, કામ ઉપર રાખી લઈએ છીએ. નંબર 4 ઇઝ બાય રિક્રુટિંગ ધ પાસ્ટ એમ્પ્લોય. કોઈ ભૂતકાળમાં કામ કરતો કર્મચારી હતો જે કંપની છોડીને ગયો હતો, હવે આપણે શું કરી શકીએ છીએ, એ જ વ્યક્તિને ફરીથી રિક્રુટમેન્ટ કરી શકીએ છીએ. એન્ડ નેક્સ્ટ વન ઇઝ ટુ અપોઇન્ટ ફ્રોમ ધ વેઇટિંગ લિસ્ટ, એટલે કંપની જ્યારે ઇન્ટરવ્યૂઝ લેવાની હતી ત્યારે ઘણા બધા જે બાયોડેટાસ આવેલા હોય છે, લોકોના રિઝ્યુમે આવેલા હોય છે, એને આપણે શું કરીએ છીએ, ઘણી વખતે રાખી મૂકતા હોઈએ છીએ કે ફ્યુચરની અંદર રિક્વાયરમેન્ટ ઊભી થાય તો આપણે શું કરી શકીએ છીએ, તેમને કોન્ટેક્ટ કરી શકીએ છીએ. ઓકે, સો એને આપણે શું કહીશું, વેઇટિંગ લિસ્ટ કહી શકશું. ઓકે, સો ધીસ આર ધ ઇન્ટરનલ સોર્સ ઓફ લેબર ફોર્સ. Then we have given the external source of labor force. હવે બાહ્ય સોર્સિસ કયા કયા જ્યાંથી આપણને એમ્પ્લોઈઝ મળી શકે. સો ધીસ આર ધ એક્સટર્નલ સોર્સ ફોર ધ લેબર ફોર્સ. એમાં નંબર 1 સ્કૂલ્સ એન્ડ કોલેજીસ. આપણને ખબર છે ઘણી વખતે સ્કૂલ્સ અને કોલેજીસની અંદર જે જોબ ફેર હોય છે એનું ઓર્ગેનાઇઝેશન કરવામાં આવતું હોય છે. સો સ્કૂલ્સમાંથી પાસ આઉટ થતા જે સ્ટુડન્ટ હોય છે અથવા તો કોલેજમાંથી પાસ આઉટ થતા જે સ્ટુડન્ટ્સ હોય છે એમનામાંથી પણ ઘણી વખતે શું કરવામાં આવતી હોય છે, રિક્રુટમેન્ટ કરવામાં આવતી હોય છે. ધ નંબર 2 એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ. ઘણી વખતે જે ભરતી મેળા થતા હોય છે એની અંદર એકસાથે 10-15 જેટલી કંપનીઓ બેસીને એકસાથે શું કરતી હોય છે, ઘણા બધા લોકોનું ઇન્ટરવ્યૂઝ લેતી હોય છે અને એમાંથી ઘણા બધા લોકોને જોબ પણ મળતી હોય છે. તો એને આપણે શું કહીશું, એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ કહીશું. ધ નેક્સ્ટ વન ઇઝ ગવર્મેન્ટ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ. આવી જ રીતે ઘણી વખતે ગવર્મેન્ટ દ્વારા પણ ભરતી બહાર પાડવામાં આવતી હોય છે તો એને આપણે શું કહીશું, ગવર્મેન્ટ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ કહીશું. દેન નંબર 4 ઇઝ લેબર યુનિયન. આપણને ખબર હોય છે ઘણી બધી જગ્યાએ આપણને લેબર યુનિયન જોવા મળતા હોય છે. સો ઇન દેટ ધ ટ્રેડ યુનિયન ઓલ્સો કીપ્સ ડિટેલ અબાઉટ ધેર વર્કર્સ. જે ટ્રેડ યુનિયન હોય છે એ પણ પોતાના કર્મચારીની બધી માહિતી રાખતા હોય છે. વેન ધ રિક્વાયરમેન્ટ ઇઝ મોર, જ્યારે વધારે પડતી રિક્વાયરમેન્ટ હોય છે તો ધ પર્સનલ મેનેજર ઇન્ફોર્મ ધ ટ્રેડ યુનિયન ઓફિસ. તો ઘણી વખતે જે પર્સનલ મેનેજર હોય છે એ ટ્રેડ યુનિયન ઓફિસને એના વિશેની જાણકારી આપતો હોય છે. ઓકે, ફોર એક્ઝામ્પલ ફોર ધ કન્સ્ટ્રક્શન વર્ક ઓર ફોર ડોકયાર્ડ વર્ક ઓર ફોર ધ સિમિલર ટાઈપ ઓફ વર્ક બ્લુ કોલર વર્ક. ઘણી વખતે કંપનીની અંદર ડોકયાર્ડ વર્ક હોય છે અથવા તો ગોડાઉનનું વર્ક હોય છે, એમાં ઘણા બધા લોકોની રિક્વાયરમેન્ટ ઊભી થતી હોય છે. તો ત્યારે બ્લુ કોલર વર્કર્સની જે ડિમાન્ડ શું થતી હોય છે, વધી ગયેલી આપણને જોવા મળતી હોય છે. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ ચેમ્બર ઓફ કોમર્સ. ચેમ્બર ઓફ કોમર્સ કીપ ધ ઇન્ફોર્મેશન ઓફ ધેર મેમ્બર્સ. ચેમ્બર ઓફ કોમર્સની અંદર જેટલા પણ વ્યક્તિ હોય છે દરેકની માહિતી રાખવામાં આવે છે. યુનિટ્સ એન્ડ ધ વર્કર વર્કિંગ ઇટ. જેટલા પણ યુનિટ છે એની પણ માહિતી રાખવામાં આવે છે અને જેટલા વર્કર છે એમની પણ માહિતી રાખવામાં આવતી હોય છે. સમટાઈમ ચેમ્બર ઓફ કોમર્સ ટ્રાય ટુ બીકમ હેલ્પફુલ ટુ ધેર મેમ્બર્સ બાય પ્રોવાઇડિંગ વર્કર. અને ઘણી વખતે ચેમ્બર ઓફ કોમર્સ શું કરતી હોય છે, જુદા જુદા લોકોને મદદ કરીને એમની સેવાઓ આપતી હોય છે. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ જોબર. ધ જોબર્સ આર કન્સિડર એઝ અ મીડિયેટર બિટવીન ધ મેનેજમેન્ટ એન્ડ ધ વર્કર. જોબરનું કામ શું છે, મેનેજમેન્ટ અને વર્કર વચ્ચેની સાંકળ તરીકેનું કામ કરવું. દે કીપ એવરી ઇન્ફોર્મેશન અબાઉટ ધ વર્કર. તેમની જોડે વર્કરની દરેક પ્રકારની માહિતી હોય છે. ઇન ધ કેસ ઓફ ઇમરજન્સી, જ્યારે ઇમરજન્સીનો સમયગાળો હોય છે ઓર ફોર ધ
વર્ક ઓફ ધ શોર્ટ પીરિયડ, અને ઘણી વખતે જો ટૂંકા ગાળા માટેનું કામકાજ હોય મેનેજમેન્ટનું, ટુ નોટ લાઇક વેસ્ટ ટાઈમ, અને જો એમને સમય બરબાદ ન કરવું હોય અને જલ્દી કામ પૂરું કરવું હોય તો એ લોકો જોબર્સ લોકોની હેલ્પ લેતા હોય છે. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ કોન્ટ્રાક્ટર્સ. વેન ઓનલી વર્કર્સ આર નીડેડ, જ્યારે કોઈ પણ વર્કર્સની રિક્વાયરમેન્ટ ઊભી થતી હોય તો a contractor can assist the manager to provide their workforce. Usually in the construction industry, સામાન્ય રીતે આપણા ખબર છે કે જે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝ છે કે જ્યાં ઘણું બધું મોટું કન્સ્ટ્રક્શન કરવાનું હોય છે, તેમાં જે કારીગર લોકોની રિક્વાયરમેન્ટ ઊભી થતી હોય છે ત્યાં આપણને કોન્ટ્રાક્ટર લોકો જોવા મળતા હોય છે. ધ લેબર્સ આર હાયર્ડ ઓન ધ બેઝ ઓફ ધ કોન્ટ્રાક્ટ બાય ધ કોન્ટ્રાક્ટર, અને જેટલા પણ લેબર લોકો છે એમને એમના કામના અકોર્ડિંગ જે કોન્ટ્રાક્ટર લોકો હોય છે એ શું કરતા હોય છે, કામ ઉપર બોલાવતા હોય છે. ઇન ધીસ કેસ નંબર ઓફ લેબર્સ કેન બી મેડ અવેલેબલ. આની અંદર આપણે શું કરી શકીએ છીએ, ઘણા બધા લેબર્સ લોકોને મેળવી શકીએ છીએ. એન્ડ નેક્સ્ટ વન ઇઝ અધર કંપનીઝ. જુદી કંપનીમાંથી કર્મચારી જ્યારે છૂટા થતા હોય તો એ કંપનીના જે છૂટા થયેલા કર્મચારી છે એમને આપણે પોતાની કંપનીની અંદર પણ લાવી શકીએ છીએ. એન્ડ લાસ્ટ વન ઇઝ એડવર્ટાઇઝમેન્ટ, જે અત્યારના સમયમાં પ્રેઝન્ટલી ઓન ધ ટોપ લેવલ છે. ઓકે, સૌથી વધારે આપણને ક્યાં જોવા મળશે, એડવર્ટાઇઝમેન્ટમાં. This is the common feature to ask the worker to apply for the suitable post. The company would like to advertise for the different post, અને જેટલી પણ કંપની માર્કેટમાં અવેલેબલ હોય છે દરેક કંપની પોતાના કંપનીમાં જે પણ ખાલી જગ્યા હોય એની તમને ન્યૂઝપેપરમાં અથવા ટેલિવિઝન ઉપર અથવા તો કોઈ પણ જગ્યાએ તમને એડવર્ટાઇઝમેન્ટ આપતા જોવા મળશે, કે જ્યાંથી કોઈ પણ વ્યક્તિ એડવર્ટાઇઝમેન્ટ જોશે તો ઓટોમેટિકલી ઇન્ટરવ્યૂ આપવા માટે ત્યાં કંપનીમાં આવી જતા હોય છે. ઓકે, so these are the external sources of the labor force. Then we have given selection and appointment procedure. So selection and appointment procedure ની અંદર આપણને કીધેલું છે નંબર 1 રિસેપ્શન ઓફ કેન્ડિડેટ. સૌથી પહેલાં તો આપણે શું કરીશું, કેન્ડિડેટને રિસેપ્શન ઉપર બોલાવીશું. દેન વેરિફિકેશન ઓફ એપ્લિકેશન, પછી શું કરીશું, એની જે એપ્લિકેશન છે એનું વેરિફિકેશન કરીશું, એનું જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે, એનું નામ, એડ્રેસ, જેટલું પણ એનું એક્સપિરિયન્સ છે બધી વસ્તુનું વેરિફિકેશન કરીશું. દેન આપણે શું કરીશું, એની રિટર્ન ટેસ્ટ લઈશું. વિલ ટેક ધેર ઇન રિટર્ન ટેસ્ટ. દેન વી કોલ હિમ ફોર એન ઇન્ટરવ્યૂ. ધ નેક્સ્ટ વન ઇઝ ડિટેલ અબાઉટ હિઝ પાસ્ટ કરિયર, એટલે કે એને ભૂતકાળમાં શું કાર્યો કરેલા છે એના આપણે ઘણી ઉપર માહિતી વિચારીશું. દેન પ્રાઇમરી સિલેક્શન ઓન ટેમ્પરરી બેઝ, ઇટ ઇઝ કોલ્ડ પ્રાઇમરી સિલેક્શન. એના પછી એનું મેડિકલ ટેસ્ટ લઈશું. ફોર સ્પેશિયલી ફોર વર્કિંગ national duty like in army, air force or navy, we have to give medical test first. Okay, એના પછી આપ્યું છે આપણને ફાઇનલ સિલેક્શન. એના પછી એ વ્યક્તિને આપણે શું આપીશું, એપોઇન્ટમેન્ટ લેટર આપીશું, અને લાસ્ટમાં આપણે શું કરીશું, એને અલોટમેન્ટ કરીશું એની ડ્યુટીઝ. ઓકે, સો ધીસ ઓલ પોઈન્ટ વિલ કમ્સ અંડર સિલેક્શન એન્ડ અપોઇન્ટમેન્ટ ઓફ different employees. Okay, then last but not least, that is advantage of modern / scientific selection procedure. એટલે કે જો વૈજ્ઞાનિક ભરતી કરવામાં આવે છે તો એના કારણે આપણને કયા ફાયદા થાય છે, કેવી રીતે એ આપણને હેલ્પફુલ થાય છે, એના વિશેની માહિતી આપવામાં આવેલી છે. ઓકે, સો એઝ યુ ઓલ નો, આપણે આગળ જોયું એ રીતે on screen you will be able to see only the points. તમે ખાલી પોઈન્ટ જોઈ શકો છો. For detailed study you have to put book along with this video. So let's start. So these are the advantages of modern, or you can say scientific selection procedure. Number 1, maximum use of resources. આપણે જેટલા પણ resources છે એનો maximum use કરી શકીએ છીએ. In a modern recruitment, right person means properly qualified person. યોગ્ય રીતે યોગ્ય લાયકાત ધરાવતો વ્યક્તિ ઇઝ અપોઇન્ટેડ ઓન રાઇટ જોબ. સો હી કેન યુટિલાઇઝ ધ પ્રોડક્શન રિસોર્સિસ એટ મેક્ઝિમમ લેવલ. જેના કારણે જે વ્યક્તિ છે એ પ્રોડક્શન રિસોર્સિસનો મેક્ઝિમમ રીતે યુઝ પણ કરી શકતો હોય છે. દેન નેક્સ્ટ વન, જોબ સેટિસ્ફેક્શન. વેન રાઇટ પર્સન ઇઝ અપોઇન્ટેડ ઓન રાઇટ જોબ, ઓબ્વિયસલી હી કેન યુઝ હી સ્કિલ ઇન અ પ્રોપર ડાયરેક્શન. જો યોગ્ય વ્યક્તિને યોગ્ય જગ્યા માટે સિલેક્ટ કરવામાં આવેલો હોય તો એ પોતાને જે સારામાં સારી સ્કિલ છે એનો ઉપયોગ કરીને કાર્યને આગળ વધાવી શકે છે. બિકોઝ ઓફ દેટ, અને આના જ લીધે
he will get the job satisfaction, એને પોતાના જોબનું સેટિસ્ફેક્શન મળશે, એન્ડ પ્લેઝર વાઇલ ડુઈંગ ધ વર્ક, અને એને પોતાનું કામ કરવાની પણ આનંદ મળશે. નંબર 3, લેબર ટર્નઓવર રેટ ડિક્રીઝ. આના કારણે જે લેબર કંપની છોડીને જતા હોય છે એમની સંખ્યામાં ઘટાડો થશે. બિકોઝ ઓફ ધ મોડર્ન સિલેક્શન પ્રોસિજર there will be job satisfaction, જેમ આપણે પોઈન્ટ નંબર 2માં જોયું, to that employee, so he will prefer not to go anywhere. એટલા માટે પસંદ કરશે કે એને બીજે ક્યાંય જવું નથી. It will decrease the labor turnover rate. આના કારણે જે લેબર ટર્નઓવર રેટ છે એમાં પણ ઘટાડો થયેલો જોવા મળશે. ઓકે, નેક્સ્ટ વન, કંટ્રોલ ઓન વેસ્ટેજ એન્ડ સ્પોઇલેજ. In a modern selection procedure, properly qualified person is appointed on a right job. આજે મોડર્ન સિલેક્શન પ્રોસિજર છે એની અંદર સારી રીતે ક્વોલિફાઈડ પર્સનની આપણે અપોઇન્ટમેન્ટ લઈએ છીએ યોગ્ય જોબ માટે, જેના કારણે સો હી કેન ઓપરેટ ફંક્શન્સ પ્રોપરલી, એ યોગ્ય રીતે દરેક કાર્ય કરતો હોય છે. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને પરિણામ સ્વરૂપે, ધેર વિલ બી લેસ વેસ્ટેજ એન્ડ સ્પોઇલેજ ઓફ મટીરિયલ. આપણને ઓછામાં ઓછું વેસ્ટેજ અને સ્પોઇલેજ મટીરિયલનું થયેલું જોવા મળતું હોય છે. નેક્સ્ટ વન ઇઝ મેન્ટેનન્સ ઓફ ક્વોલિટી. એટલે આપણે શું કરવાની છે? ક્વોલિટીને મેન્ટેન કરવાની છે. વેન રાઇટ મેન ઓપરેટ્સ ધ ફંક્શન, હી કેન ફૂલફિલ ધ રિક્રુટમેન્ટ પ્રોસેસ. હી કેન ટેક પ્રોપર કેર ઓફ ધ વર્ક. એ શું કરશે? દરેક કામને ધ્યાનથી કરશે. હેન્સ, જેના પરિણામ સ્વરૂપે ક્વોલિટી ઓફ ધ પ્રોડક્ટ મેન્ટેન. આપણે શું કરી શકીશું? ક્વોલિટી પ્રોડક્ટને મેન્ટેન કરી શકીશું. ઓકે, નેક્સ્ટ વન, ડિક્રીઝ ઇન્ડસ્ટ્રીયલ ફટિગ એન્ડ એક્સિડન્ટ. એટલે કે જે ઇન્ડસ્ટ્રીની અંદર ઘણી વખતે અકસ્માતો થતા હોય છે એની સંખ્યામાં ઘટાડો જોવા મળશે. બિકોઝ ઓફ ધ મોડર્ન રિક્રુટમેન્ટ, રાઇટ મેન ઇઝ અપોઇન્ટેડ ઓન ધ રાઇટ જોબ, હેન્સ હી કેન વર્ક વેરી સ્મૂથલી. એ યોગ્ય રીતે કામ કરી શકશે. કન્સિડરિંગ હિઝ સ્કિલ્સ એન્ડ ક્વોલિફિકેશન, અ પર્સન ઇઝ અપોઇન્ટેડ, હેન્સ there will be less problem of industrial fatigue. યોગ્ય સ્કિલ ધરાવતો, યોગ્ય ક્વોલિફિકેશન ધરાવતો વ્યક્તિ યોગ્ય જોબમાં રાખવામાં આવશે તો ઓટોમેટિકલી જે ઘટનાઓ ઘટતી હોય છે, જે એક્સિડન્ટ થતા હોય છે એની સંખ્યામાં ઘટાડો થયેલો જોવા મળશે. ઓકે, નેક્સ્ટ વન, કંટ્રોલ ઓન ધ લેબર કોસ્ટ. ઇન સાયન્ટિફિક રિક્રુટમેન્ટ, રાઇટ ટાઈમ એન્ડ રાઇટ નંબર ઓફ એમ્પ્લોઈઝ આર કન્સિડર. યોગ્ય સમય અને યોગ્ય સંખ્યા, આ બે વસ્તુ પર ધ્યાન આપવામાં આવતું હોય છે. સો જેના પરિણામ સ્વરૂપે દેર વિલ બી નો સરપ્લસ એમ્પ્લોય. કંપનીમાં આપણને કોઈ વધારાનો એમ્પ્લોય જોવા મળતો નથી. સો લેબર કોસ્ટ કેન બી કંટ્રોલ. શું કરવામાં આવે છે? લેબર કોસ્ટને આપણે કંટ્રોલ પણ કરી શકીએ છીએ. નેક્સ્ટ વન ઇઝ નો ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ. જો યોગ્ય કામ કરવા માટે વ્યક્તિ આપણે સિલેક્ટ કરીશું તો એની સાથે કામ કરનારા જે સહકર્મચારી લોકો હોય છે એમની વચ્ચે પણ ઝઘડાના સંખ્યા ઓછા જોવા મળશે. કન્સિડરિંગ ધ જોબ રિક્વાયરમેન્ટ, રાઇટ નંબર ઓફ પર્સન આર અપોઇન્ટેડ, સો નો બડી ઇઝ ઓવરલેડ. ક્યારે પણ આપણને વધારે પડતા લોકો ભેગા થયેલા જોવા મળશે નહીં. ઇન અધર વર્ડ્સ, બેલેન્સ વર્કલોડ ઇઝ અલોકેટેડ. એટલે કે યોગ્ય જથ્થામાં કાર્ય વહેંચાયેલું આપણને જોવા મળશે. હેન્સ, જેના પરિણામ સ્વરૂપે there is less possibility of internal conflict between employees. જેના કારણે જે એમ્પ્લોયીના વચ્ચે ઝઘડા થતા હોય છે એની સંખ્યા ઓછી જોવા મળશે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ મેન્ટેનન્સ ઓફ ઇક્વિપમેન્ટ. એટલે કે જેટલા પણ સાધનો છે એની યોગ્ય સાચવણી. રાઇટલી અપોઇન્ટેડ પર્સન ઓન ધ રાઇટ જોબ મેન્ટેન ધેર ઇક્વિપમેન્ટ એક્યુરેટલી. યોગ્ય રીતે અને યોગ્ય જગ્યા માટે પસંદ થયેલા વ્યક્તિ પોતાના જેટલા પણ સામાન હોય છે એની ધ્યાનથી સાચવણી પણ કરતા હોય છે. હી કેન યુઝ હિઝ સ્કિલ એન્ડ એબિલિટી ટુ મેન્ટેન ધ ઇક્વિપમેન્ટ. એ પોતાની સ્કિલ્સ અને એબિલિટીનો પણ યુઝ કરશે કે જેના દ્વારા એ ઇક્વિપમેન્ટને સારી રીતે યોગ્ય રીતે ગોઠવી પણ શકશે. ફોર પ્રાઇમરી એન્ડ માઇનર ટેકનિકલ પ્રોબ્લેમ ધેર વિલ બી નો નીડ ટુ ટેક ધ હેલ્પ ઓફ ધ સર્વિસ ડિપાર્ટમેન્ટ. અને જો કોઈ નાનામાં નાની ટેકનિકલ પ્રોબ્લેમ હોય અને જો એ વ્યક્તિને એ સુધારતા આવડતી હોય તો સર્વિસ ડિપાર્ટમેન્ટની હેલ્પ લેવી પણ જરૂરી બનતી નથી. ઓકે, એન્ડ લાસ્ટ વન બટ નોટ ધ લિસ્ટ ઇઝ પ્લાનિંગ બિકમ્સ સક્સેસફુલ. ઇન સાયન્ટિફિક રિક્રુટમેન્ટ, રાઇટ ટાઈમ, રાઇટ નંબર ઓફ એમ્પ્લોઈઝ આર કન્સિડર, સો ધ ટાર્ગેટ સજેસ્ટેડ બાય ધ પ્લાનિંગ કેન અચીવ ઇન ટાઈમ. શું કરી શકાય છે? જેટલા પણ ટાર્ગેટ છે એને આપણે ટાઈમમાં અચીવ પણ કરી શકીએ છીએ. થસ એટલા માટે ઇટ ઇઝ સેડ દેટ સક્સેસ ઓફ પ્લાનિંગ ડિપેન્ડ્સ ઓન ધ સાયન્ટિફિક રિક્રુટમેન્ટ. આપણે કહી શકીએ છીએ કે જે સક્સેસ છે પ્લાનિંગનું એ કોનો પર આધારિત છે? સાયન્ટિફિક રિક્રુટમેન્ટ ઉપર આધારિત છે. ઓકે, સો ધીસ ઓલ આર
the advantages of modern or you can say scientific selection procedure. Okay, so અહીંયા આપણો જે ક્વેશ્ચન નંબર 1 છે from unit number 2 part number 1 is completed. Still if you have any kind of doubts or any kind of queries, please let me come to know. તમે મને કોન્ટેક્ટ પણ કરી શકો છો. Okay, see you in the next lecture. Till then, read hard, study hard. Bye bye and take care.